નમસ્તે વિદ્યાર્થી મિત્રો, મારું નામ ગોસાઈ હર્ષાબેન છે। આજે આપણે ધોરણ 12 ગુજરાતી વિષય સાથે કાવ્ય 1 અખિલ બ્રહ્માંડમાંનો અભ્યાસ કરશું। અખિલ બ્રહ્માંડ એટલે શું? પહેલા તો આપણે કાવ્યનું જે નામ છે એને સમજીએ। અખિલ એટલે શું? તો કે સમસ્ત, સમગ્ર, અને બ્રહ્માંડ એટલે કે વિશ્વ, જગત, એટલે કે સમગ્ર વિશ્વમાં, સમગ્ર જગતમાં। આ કાવ્યના કવિનું નામ છે નરસિંહ મહેતા, જેમનો આપણે વિગતથી પરિચય મેળવશું। તો તેમનો નરસિંહ મહેતાનો જીવન પરિચય: જન્મ 14/14 તળાજા, ભાવનગર। પિતાનું નામ કૃષ્ણદાસ મહેતા, જાતિ નાગર બ્રાહ્મણ। ઉછેર એના દાદી જયગૌરીએ કરેલો છે। અહીંયા તેમની કૃતિઓ છે: કુંવરબાઈનું મામેરું, સામળસાનો વિવાહ, ભક્તિપદો, હિંડોળા અને પુત્ર વિવાહ। ત્યારબાદ તેમની પ્રખ્યાત પંક્તિઓ: વૈષ્ણવજન તો તેને રે કહીએ, ઊંચી મેળી તે મારા સંતની, જળ કમળ છાંડી જાને બાળા, ભલું થયું ભાગી જંજાળ, સુખેથી ભજીશું શ્રી ગોપાળ। એમની વિશેષતા: તો તેમને 2 સંતાનો, પુત્રીનું નામ કુંવરબાઈ અને પુત્રનું નામ સામળસા હતા। પ્રભાતિયા ભજન વૈષ્ણવ જગતના લોકપ્રિય સાહિત્ય છે। નરસિંહના પ્રભાતિયા વખણાય છે। તેમને ઉમાશંકર જોશી તરફથી આદિકવિનું બિરુદ મળેલું છે, તેનું સન્માન છે। એમાં ભાષાના શ્રેષ્ઠ કવિઓમાં તેમની યાદી છે। નરસિંહ મહેતા એવોર્ડ આપવામાં આવે છે, જેની શરૂઆત ઈસવીસન 1999થી થઈ। તો વિદ્યાર્થી મિત્રો, આજે આપણે આપણા પાઠ્યપુસ્તકની અંદર જે પરિચય આપ્યો છે એ જોઈ લઈએ। તો અખિલ બ્રહ્માંડમાં કાવ્યના કવિનું નામ નરસિંહ મહેતા છે। આશરે તે 15મા શતકમાં એટલે કે 15મી સદીમાં થઈ ગયા છે। ગુજરાતી ભાષાના આ આદ્ય કવિ નરસિંહ મહેતાનું વતન એટલે કે આદ્ય કવિ, નરસિંહ મહેતાને આદ્ય કવિનું બિરુદ આપવામાં આવ્યું છે। શા માટે આદ્ય કવિનું બિરુદ આપવામાં આવ્યું? તો કે તે આધ્યાત્મિક કૃતિઓ આધારિત રચનાઓ આપે છે, એટલા માટે ઉમાશંકર જોશીએ તેમને આદ્ય કવિનું બિરુદ આપ્યું છે। ઉપરાંત તેમનું વતન વિશે આપણે માહિતી મળી, છતાં પણ આપણે જોઈએ કે તેમનું વતન છે એ ભાવનગર જિલ્લાનું તળાજા ગામ છે। સામળસાનો વિવાહ, હાર, હુંડી, કુંવરબાઈનું મામેરું અને શ્રાદ્ધ એમની આત્મચરિત્રાત્મક રચનાઓ છે। આત્મચરિત્રાત્મક રચનાઓ એટલે શું? તો નરસિંહ મહેતાએ પોતાના ગુજરાતી સાહિત્ય કાળની અંદર 2 પ્રકારની રચનાઓ કરી છે, એક આત્મચરિત્રાત્મક રચનાઓ અને એક પદ્ય રચનાઓ। એમની જે પદ્ય રચનાઓ છે એ આગળ જતા પ્રભાતિયા એટલે કે પ્રભાતિયાની અંદર પ્રખ્યાત થયેલી છે, જ્યારે આત્મચરિત્રાત્મક રચનાઓ કઈ તો કે આત્મચરિત્ર રચના એટલે કે કોઈ ગદ્ય છે, દાખલા તરીકે ગદ્યખંડ છે, એની અંદર પહેલાં તો મધ્યકાલીન યુગને એટલે ખૂબ પ્રાચીન સમયમાં ગદ્ય લખાતા જ નહોતા, માત્ર પદ્યની જ રચનાઓ હતી। પણ ત્યારે તો જેને કહેવાય જે આત્મચરિત્ર એટલે કે પોતાના જે અંદર એટલે કે આત્માના જે વિચારો છે એને જ્યારે પોતે વાણી આપે છે, અને નરસિંહ મહેતા છે એ પોતાના જીવનની અંદર જે બનેલું છે એને આત્માની અંદર જે અનુભવેલું છે તેને કૃતિ રૂપે ઉતારે છે, અને પોતાના જ સંસારની અંદર જે બધા સામળસા છે એમના પુત્રનું નામ છે, કુંવરબાઈની પુત્રીનું નામ છે, તો અને પોતે જ્યારે મુશ્કેલીમાં હોય ત્યારે હુંડી સ્વરૂપે ભગવાન પાસે જે મુશ્કેલીના સમયમાં એક જે ધિરાણ રૂપે માંગ કરે છે, એ બધા જે છે એ મળી અને શ્રાદ્ધ એમના પિતાનું જે શ્રાદ્ધ હોય એ જે મળી અને આ બધી રચનાઓ એણે સાહિત્યિક રીતે એનું રૂપ આપી દીધું। એટલે એટલા માટે એની આત્મચરિત્રાત્મક એટલે પોતાના આત્મખંડ જે લખે, આત્મકથા જે લખે છે, એવી રીતે તેમણે આ આત્મચરિત્રાત્મક રચનાઓ આપી છે, જેનું નામ છે સામળસાનો વિવાહ, હાર, હુંડી, કુંવરબાઈનું મામેરું અને શ્રાદ્ધ। આ એની આત્મચરિત્રાત્મક રચનાઓ છે। અને તેમની પદ્ય રચના તો કે પ્રભાતિયા, જે લોકકંઠે વસેલા છે અને આ ચિરંજીવી બન્યા છે। ચિરંજીવી બનવું એટલે અમર થઈ ગયા છે। લોકકંઠે વસેલા એટલે કે લોકોના કંઠે ગવાય છે। આજે તમે લોકોને પૂછો એટલે દરેક લોકોના મોઢે નરસિંહ મહેતાના ભજન હોય જ છે। ભજન અને પદ એ બંને એક જ કહેવાય છે, પદ કયો તો પણ ચાલે અને ભજન કયો તો પણ ચાલે। એમણે જ્ઞાન, ભક્તિ અને વૈરાગ્યના પદો સર્જી। તેમણે કેવા પદોની સર્જના કરી છે? તો કે જ્ઞાન, ભક્તિ અને વૈરાગ્યના પદો સર્જી અને આપણી ગુજરાતી સાહિત્યને રડિયાત કરી છે, એટલે કે સુંદર બનાવી છે। જ્ઞાન, ભક્તિ અને વૈરાગ્ય। વિદ્યાર્થી મિત્રો, ધ્યાનથી તમારે આ સાહિત્યિક પરિચય સાંભળવાનો છે અને વાંચવાનો છે અને સમજવાનો છે। એનું કારણ છે કે ધોરણ 12 ગુજરાતી બોર્ડની પરીક્ષામાં એટલે કે આપણી બ્લુ પ્રિન્ટની અંદર સાહિત્યિક એટલે કે હેતુલક્ષી પ્રશ્ન આપણે પૂછાય છે, એ પછી કાવ્યના પણ હોય છે અને પાઠ્યના પણ હોય છે। તો આપણે દરેક જે કાવ્ય પરિચય હોય કે પાઠ્ય પરિચય એને બરાબર સમજવાનું છે।
નરસિંહ મહેતાના પદો આજ પણ જાણીતા છે, જેમાંનું છે વૈષ્ણવજન તો તેને રે કહીએ, ભોળી રે ભરવારણ, જળકમળ છાંડી જાને, જાગને જાદવા, જાગોને જશોદાના જયા, આ બધા એના પ્રખ્યાત પ્રભાતિયા છે અને એ લોકકંઠે વસેલા છે. તમને બધાને ખબર છે કે વૈષ્ણવજન જે એમનું પ્રભાત્યું છે એ ગાંધીજીનું ખૂબ જ પ્રિય છે અને આજ વિશ્વ કક્ષાએ પણ ગાંધીજીનું આ વૈષ્ણવજન જે પદ છે એ ખૂબ જ પ્રખ્યાત થયેલું છે. અને તમને બધાને વિદ્યાર્થી મિત્રો ખબર હશે કે નરસિંહ મહેતાની જે પદ રચના છે એ બધી ઝૂલણા છંદની અંદર લખાઈ ગયેલી છે. એ એક છંદનો પ્રકાર છે ઝૂલણા. તો આ બધા પ્રશ્નો આપણને સાહિત્યિક રીતે પૂછાઈ શકે છે. તો વિદ્યાર્થી મિત્રો આપણે અહીંયા આપણા કાવ્યનો કવિ પરિચય મેળવ્યો. હવે આમાંથી તમને કેટલાય હેતુલક્ષી પ્રશ્ન પૂછાઈ શકે. પહેલો પ્રશ્ન તો કે કાવ્યના કવિનું નામ, તો કે નરસિંહ મહેતા. કાવ્યનો સાહિત્ય પ્રકાર, હવે તમને એવું લાગતું કે કાવ્યનો સાહિત્ય પ્રકાર, પણ ક્યારનો આપણે પદ જે કહીએ છીએ એ પદ જ છે કાવ્યનો સાહિત્ય પ્રકાર. કારણ કે નરસિંહ મહેતાએ બે જ પ્રકારની કૃતિઓ આપી છે, જે આપણે આગળ મેં મારા પરિચયમાં કીધું છે તમને, આત્મચરિત્રાત્મક કૃતિ અને પદ્ય કૃતિ. તો આ કાવ્યનો પ્રકાર છે પદ, એટલે કે ભજન. પદ ભજન લખો તો પણ ચાલે અને પદ લખો તો પણ ચાલે. એ પછી તમને પ્રશ્ન પૂછાય કે પરીક્ષા તમને હેતુલક્ષી એમ પ્રશ્ન પૂછાણો કે નરસિંહ મહેતાની કોઈ પણ બે આત્મચરિત્રાત્મક કૃતિના નામ, તો સામરસાનો વિવાહ, હાર હુંડી, એ ચારમાંથી તમે કોઈ પણ નામ લખી શકો. એમના રચના એટલે કે એમની પદ રચના એ કયા છંદની અંદર લખાયેલી છે, તો કે ઝૂલણા છંદની અંદર. નરસિંહ મહેતાના કયા પ્રભાતિયા જે લોકકંઠે વસેલા છે, આ બધું છે એના નામ તમારે લખવાના, જે આ પરિચયની અંદર આવી ગયું છે. તો વિદ્યાર્થી મિત્રો આપણે સરસ મજાનો અહીંયા કાવ્યનો પરિચય લીધો છે. હવે આ કાવ્યની અંદર કવિ શું કહેવા માંગે છે એ આપણે જોઈએ. તો આ પદની અંદર નરસિંહ મહેતા ઈશ્વરના એક સર્વવ્યાપક રૂપને વર્ણન કરે છે. ઈશ્વરનું એક સર્વવ્યાપક રૂપ એટલે ઈશ્વર તો છે જ, પણ સર્વ બાજુએ એટલે કે બધી બાજુએ વ્યાપેલા છે. એનું રૂપ જે છે એ સર્વ બાજુએ અલગ અલગ પ્રકારની જેને કહેવાય લીલાઓ રૂપે વર્ણન કરે છે. તો એનું અહીંયા આ કાવ્યની અંદર આપણે સમજ મેળવવાની છે. નરસિંહ મહેતા કહે છે, સંસ્કૃતમાં એક ઉક્તિ છે કે એકમ સત વિપ્રા બહુધા વદંતી. એકમ સત વિપ્રા બહુધા વદંતી એટલે શું, તો કે પરમાત્મા તાત્વિક રીતે એક જ છે, એટલે કે એક તત્વ છે, એક અંશ છે, જે એક શક્તિ છે આ સૃષ્ટિની અંદર એક જ છે, પણ અનેક રૂપે દેખાય છે. અનેક રૂપે દેખાય છે. જેમ કે સુવર્ણ એક જ છે, પણ એમાંથી ઘડાયેલા અલંકારોના નામ જુદા છે. અંતે તો એ સોનું જ છે. એ જ રીતે પ્રભુ એક જ છે, પરંતુ આ સૃષ્ટિ છે એમાં વિવિધ સ્વરૂપે પ્રગટ થાય છે. ત્યારે આગળ નરસિંહ મહેતા એમ કહે છે, જ્ઞાનીઓએ રચેલા જ્ઞાન ગ્રંથોએ સમજવામાં ગેરસમજ કરી છે. કે જ્ઞાનીઓએ જે જ્ઞાન ગ્રંથો રચ્યા છે, બરાબર, એ સમજવામાં ગેરસમજ કરી છે, એટલે કે ગડબડ કરી છે. ગડબડ શબ્દ વાપરી એટલે કે ગડબડ એટલે કે ગેરસમજ, એને હસી કાઢે છે. આવા પરમેશ્વરને શાસ્ત્ર જ્ઞાન દ્વારા તો પ્રાપ્ત કરી શકાય છે, પરંતુ પ્રેમ રૂપી ભક્તિ એટલે કે પ્રેમની પરાકાષ્ઠા રૂપે ભક્તિથી પણ આપણે સરસ પ્રાપ્ત કરી શકીએ. અને એની પોતાની પ્રતીતિ એટલે કે નરસિંહ મહેતાએ પોતે અનુભવેલું છે. એમ કહેવાય છે કે નરસિંહ મહેતાને સાક્ષાત ભગવાને દર્શન આપેલા છે. શ્રી કૃષ્ણ ભગવાન સાક્ષાત નરસિંહ મહેતાને પોતાની સાથે લઈ જાય છે અને પોતાની કૃષ્ણ લીલા છે એ બતાવે છે, એવું કહેવાય છે. પહેલેથી લોકો કહેતા આવે છે અને નરસિંહ મહેતા પણ અહીંયા એવી પ્રતીતિ કરાવે છે. એ અહીંયા આપણે આપી છે પંક્તિ. નરસિંહ મહેતા પણ એમ કહે છે કે પોતાની પ્રતીતિના ભક્તિ કવિએ અહીં વિવિધ દ્રષ્ટાંત દ્વારા અને પોતાનો અનુભવ, પ્રતીતિ એટલે કે અનુભવ, જે અનુભવ્યું છે એ ભક્તિ રૂપે અહીંયા વિવિધ દ્રષ્ટાંત એટલે વિવિધ ઉદાહરણ દ્વારા આપણને સમજાવે છે. તો આ નરસિંહ મહેતાની સરસ મજાની કૃતિ જે લોકકંઠે વસેલી છે અને ચિરંજીવી બની છે, એટલે કે હંમેશા અમર રહી છે એવી સદા રમણીય એટલે કે સુંદર આ કૃતિની મહત્તા, એટલે કે આ કૃતિનું મહત્વ શું છે, તો કે અહીંયા નરસિંહ મહેતાએ એક કવિતા અને એક તત્વજ્ઞાન, એટલે કવિતા એટલે કે એક પદ્ય, એક એની રચના પોતાની, અને બીજું તત્વજ્ઞાન એટલે કે એક એવું ઈશ્વરીય પરમ તત્વ, બંનેનો સમન્વય કર્યો છે. એટલે કે બંનેને એક કરી અને એક એકાત્મ ભાવ છે ઉત્પન્ન કરી અને આ પદની રચના કરી છે. અને જે સદાને માટે એટલે કે હંમેશાને માટે એક રમણીય એટલે કે સુંદર અને સ્મરણીય એટલે કે યાદગાર કૃતિ બની જશે. અને આપણે અહીંયા આ નરસિંહ મહેતાની સરસ મજાની
આકૃતિ અખિલ બ્રહ્માંડમાં નો અભ્યાસ પંક્તિ સહી ભાવાર્થ દ્વારા કરીશું. તો વિદ્યાર્થી મિત્રો, ચાલો બધા તમે તૈયાર છો? તો આપણે હવે કાવ્યની શરૂઆત કરીએ. વિદ્યાર્થી મિત્રો, હવે આપણે કાવ્યને વિગતવાર સમજશું, એટલે કે કાવ્યને પંક્તિ સહિત ભાવાર સહિત સમજશું, પંક્તિ સાથે ભાવાર સહિત સમજશું. તો સૌપ્રથમ આપણે પંક્તિ જોઈએ. અખિલ બ્રહ્માંડમાં એક તું શ્રી હરિ, જુજવે રૂપ અનંત ભાસે, દેહમાં દેવ તું, તત્વમાં તેજ તું, શૂન્યમાં શબ્દ થઈ વેદ વાસે. ખૂબ સરસ મજાની પંક્તિ છે. અખિલ બ્રહ્માંડમાં એક તું શ્રી હરિ, જુજવે રૂપે અનંત ભાસે, દેહમાં દેવ તું, તત્વમાં તેજ તું, શૂન્યમાં શબ્દ થઈ વેદ વાસે. હવે આપણે આ પંક્તિનો ભાવાર્થ સમજીશું, જેને આપણે પંક્તિના 2 પંક્તિ છે એને આપણે 4 ભાગ કરી નાખશું. કેવી રીતે? તો કે અખિલ બ્રહ્માંડમાં, અખિલ એટલે કે સમસ્ત, સમગ્ર, અને બ્રહ્માંડ એટલે વિશ્વ, જગત. સમગ્ર વિશ્વની અંદર, સમગ્ર જગતની અંદર એક તું શ્રી હરિ, શ્રી હરિ તું એક જ છે, પરંતુ જુજવે એટલે કે જુદા જુદા, રૂપે એટલે સ્વરૂપે, અનંત ભાસે એટલે કે જેનો અંત નથી, એવી રીતે ત્યાં તું ભાસે એટલે કે દેખાય છે. સમસ્ત જગતની અંદર એક તું શ્રી હરિ, તું જ છે, પરંતુ તું જુદા જુદા રૂપે ત્યાં દેખાય છે, એટલે કે અનંત રૂપે દેખાય છે. અનંત રૂપ એટલે શું? તો કે જેનો અંત નથી તે. ભાસવું એટલે દેખાવું. ત્યારબાદ આપણે નીચેની પંક્તિનો ભાવાર્થ કરીએ. દેહમાં દેવ તું, દેહ એટલે શરીર, કાયા. દેવ એટલે ઈશ્વર, પરમાત્મા, ભગવાન. આ બધા એના પર્યાય શબ્દ છે. અને આ બધા પર્યાય શબ્દો આપણે યાદ રાખવાના છે. દેહ એટલે શરીર, આપણા દેહની અંદર દેવ તરીકે રહેલો છે. દેવ એટલે કે ઈશ્વર, પરમાત્મા. ઘણીવાર આપણે કહેતા હોય ને કે આત્માની અંદર પરમાત્માનો વાસ છે, એટલે કે દેહમાં દેવ તું, દેહમાં તું દેવ તરીકે છે, તત્વમાં તેજ તું. તત્વ એટલે શું? તો કે પંચભૂત તત્વ, 5 તત્વ: હવા, પાણી, સૂર્ય એટલે કે પ્રકાશ, વાયુ, પૃથ્વી, આકાશ. આ 5 તત્વો એમાં તેજ રૂપે છે, એટલે કે પ્રકાશ રૂપે. શૂન્યમાં શબ્દ થઈ વેદ વાસે. વાસવું એટલે રહેવું, ભાસે એટલે દેખાય છે, અને વાસે એનો પ્રાસ મેળવો છે પંક્તિનો છેલ્લે, કે ભાસે અને વાસે, એટલે કે ભાસે એટલે દેખાય અને વાસે એટલે રહે છે. દેહમાં દેવ તરીકે રહે છે, તત્વમાં તેજ તરીકે રહે છે, અને શૂન્યમાં શબ્દ થઈ વેદ વાસે. શૂન્ય એટલે કે જ્યાં કંઈ છે જ નહીં, ત્યાં પણ ઈશ્વર રહેલો છે. કેવી રીતે? તો કે એક શબ્દ થઈ ત્યાં પણ ઈશ્વર રહેલો છે, એક શબ્દ રૂપે. ફરીથી આપણે એનો આખી પંક્તિનો ભાવાર્થ કરીએ. સમગ્ર બ્રહ્માંડમાં એક તું શ્રી હરિ, તું જ છે, પણ જુદા જુદા અનંત રૂપે દેખાય છે. દેહમાં દેવ રૂપે, તત્વમાં તેજ રૂપે, શૂન્યમાં શબ્દ રૂપે રહ્યો છે. તો આ વિદ્યાર્થી મિત્રો, આપણે પહેલી પંક્તિનો ભાવાર્થ કર્યો. હવે આપણે બીજી પંક્તિનો ભાવાર્થ જોઈએ. પવન તું, પાણી તું, ભૂમિ તું, ભૂધરા, વૃક્ષ થઈ ફૂલી રહ્યો આકાશે, વિવિધ રચના કરી અનેક રસ લેવાને, શિવ થકી જીવ થયો એ જ આસે. બહુ સરસ મજાની પંક્તિ છે. પવન તું, પાણી તું, ભૂમિ તું, ભૂધરા, વૃક્ષ થઈ ફૂલી રહ્યો આકાશે, વિવિધ રચના કરી અનેક રસ લેવાને, શિવ થકી જીવ થયો એ જ આસે. હવે આપણે આનો ભાવાર્થ સમજીએ. તો કે પવન તું છે, પાણી તું છે, એટલે કે પવનમાં પણ તું રહેલો છે, પાણીમાં પણ તું રહેલો છે, ભૂમિ એટલે કે જમીન એટલે કે ધરતીમાં પણ તું રહેલો છે, ભૂધરા, ભૂધરા એટલે કે ભૂમિને ધારણ કરનાર શ્રી કૃષ્ણ, વૃક્ષ થઈ ફલી રહ્યો આકાશે. ફલવું એટલે શું? ફૂલી રહ્યું એટલે વિકસવું, ફૂલી રહેવું એટલે. ફૂલવું એટલે શું?
તો કે વિકસવું, વ્યાપક રૂપે છવાઈ જવું, એટલે કે રેલાઈ જવું, ફેલાવવું જેને કહેવાય. તો આપણે એનો ભાવાર્થ સમજીએ. પહેલી પંક્તિનો, બીજી પંક્તિની પહેલી પંક્તિનો ભાવાર્થ આપણે સમજીએ તો કે પાણી તું છે, પવન તું છે, ભૂમિ તું છે, ભૂધરા એટલે કે ધરાને ધારણ કરનાર પણ તું છે. અહીંયા એવું થશે, ભાવાર્થ એમ થશે કે ભૂધરા એટલે કે આ ભૂધરાને ધારણ કરનાર શ્રી કૃષ્ણ એ પણ તું જ છે, અને તું વૃક્ષ થઈ અને આકાશ સુધી ફેલાઈ રહ્યો છે, એટલે કે ખીલી રહ્યો છે. વૃક્ષ થઈને આકાશને આંબવા માટે, એની સાથે લડવા માટે, એટલે કે એની સાથે હારમાં હાર ફેલાવવા માટે તું ત્યાં સુધી ફેલાઈ રહ્યો છે, આકાશને સુધી પહોંચવા માટે. વિવિધ રચના કરી અનેક રસ લેવા. આ બધું પાણી, પવન, પૃથ્વી, વૃક્ષ, પ્રકૃતિ, પક્ષી, અસંખ્ય જેને કહેવાય નદીઓ, પહાડો, જંગલો, આ દરેક જે સૃષ્ટિના કણે કણ છે એ કણે કણનો જે અનેક પ્રકારના રસ છે એ વિવિધ જે ઈશ્વરે રચના કરી છે આ સૃષ્ટિની, એના રસ માણવા માટે ઈશ્વર શિવમાંથી જીવ થયો છે. શિવ એટલે શું? તો કે એક ઈશ્વરીય પરમ તત્વ, જેને આપણે શિવ નામ આપ્યું છે. એક એવું પરમ તત્વ છે, એક એવી શક્તિ છે જેને માત્ર આપણે અનુભવી શકીએ છીએ પણ એને જોઈ શકતા નથી. તો આ એક પરમ તત્વ છે જે શિવ, એ શિવ થકી જીવ થયો છે. એટલે કે એણે પોતાનું જે સ્વરૂપ છે એ દરેક જીવની અંદર, એ પછી સૃષ્ટિની અંદર સમાયેલા દરેક જીવની અંદર એનો સમાવેશ છે. તો એ શિવ થઈ અને જીવ બની અને અહીંયા આશે એટલે કે આશાએ, શિવ થકી એ જીવ બની અને એ આશાએ એટલે કે વિવિધ રસો માણવા માટે એ આશાએ એ શિવમાંથી જીવ થયો છે. હવે આપણે તેનો વ્યવસ્થિત ભાવાર્થ કરશું કે પવન તું છે, પાણી તું છે, ભૂમિ તું છે અને ભૂધરાને ધારણ કરનાર એ શ્રી કૃષ્ણ પણ તું છે. વૃક્ષ થઈને તું આકાશને, તું જ આકાશમાં વૃક્ષ રૂપે ખીલી રહ્યો છે. આમ હે હરિ, અનેક પ્રકારના રસને માણવા માટે તે આ વિવિધ રચનાઓ કરી છે. આ સૃષ્ટિ એટલે કે સમગ્ર જગતની, સમગ્ર વિશ્વની તે રચના કરી છે અને સમગ્ર વિશ્વના કણે કણમાં તું સમાયેલો છે. એટલા માટે એ આશાએ તું શિવમાંથી જીવ થયો છે. તો વિદ્યાર્થી મિત્રો, આપણે ત્રીજી પંક્તિનો ભાવાર્થ. વેદ તો એમ વદે, શ્રુતિ સ્મૃતિ સાખ દે. વેદ તો એમ વદે, શ્રુતિ સ્મૃતિ સાખ દે, કનક કુંડળ વિશે ભેદ ન હોય. ઘાટ ઘડ્યા પછી નામ રૂપ જુજવા, અંતે તો હેમનું હેમ હોય. બહુ સરસ મજાની પંક્તિ છે અને આપણે એને ખૂબ જ સરસ રીતે સમજીશું કે વેદ તો એમ વદે, શ્રુતિ સ્મૃતિ સાખ દે. વેદ એટલે કે ઉપનિષદ, પુરાણ, એ એમ વદે છે. વદવું એટલે કેવું. વદે એ તળપદો શબ્દ છે. વદેનો મતલબ છે કહેવું. શ્રુતિ એટલે સાંભળવું અને સ્મૃતિ એટલે યાદ કરવું, સાંભળેલું યાદ કરવું. તો વેદ તો એમ વદે એટલે કે વેદ પુરાણ જે ઉપનિષદ, શ્રુતિ અને સ્મૃતિ સાખ દે એટલે કે સાથ દે છે. અને વેદ પણ કહે છે એટલે કે સાંભળેલું અને યાદ કરેલું જે જ્ઞાન છે એ પણ એમ જ કહે છે કે કનક અને કુંડળ વિશે ભેદ ન હોય. કનક અને કુંડળ, કનક એટલે સોનું, હેમ એટલે સોનું, સુવર્ણ એટલે સોનું, કુંડળ એટલે તેમાંથી બનેલા દાગીના. તો વેદ એમ કહે છે અને એ પણ સાથ દે છે એટલે કે સાક્ષી પુરાવે છે. વેદની અંદર પણ કહેવામાં આવ્યું છે કે કનક અને કુંડળ વચ્ચે કોઈ ભેદ ન હોય, એટલે કે સોના અને કુંડળ વચ્ચે કોઈ ભેદ હોય નહીં. ઘાટ ઘડ્યા પછી નામ રૂપ જુજવા. ઘાટ ઘડ્યા એટલે કે સોનામાંથી જે અલગ અલગ પ્રકારના ઘરેણાં બને છે, અલંકાર બને છે. આગળ આપણે પરિચયમાં પણ કવિએ કીધું છે કે સોનું એક જ છે પણ એમાંથી બનેલા ઘરેણાં છે એ અલગ અલગ છે, પરંતુ અંતે તો એ હેમનું હેમ એટલે કે અંતે તો એ સોનાનું સોનું જ છે.
જેવી રીતે ઘરેણાં છે એ જૂના થઈ જાય અથવા તો તૂટી જાય કે કાંઈ પણ થાય તો આપણે દઈ આવીએ સોનીને, તો સોની પછી એને ઓગાળે છે તો એ ત્યારે બની જાય છે સોનું. એનો ઘાટ છે એ વિસરી જાય છે અને એ પાછું સોનામાં ભળી જાય, એટલે અંતે તો એ સોનુંનું સોનું જ છે. પણ ઘાટ જીદ છે એવી રીતે ઈશ્વર છે એનું તત્વ એટલે કે પરમ તત્વ છે એ એક જ છે, પરંતુ એના નામ છે એ જુદા જુદા છે. કોઈ રામને ભજે છે, કોઈ રહીમને ભજે છે, કોઈ કૃષ્ણને ભજે છે, કોઈ શિવને ભજે છે, કોઈ અલ્લાહને ભજે છે, કોઈ ગોડને ભજે છે. એટલે કે કહેવાનો મતલબ છે કે અલગ અલગ રીતે બધા પોતપોતાની રીતે ભગવાનને ભજન કરે છે. એટલે ઘાટ ઘડ્યા પછી નામ રૂપ જુજવા, જ્યારે એનો આકાર એટલે એનો ઘાટ ઘડાય છે પછી જેના નામ રૂપ જુદા જુદા અપાય છે. અંતે તો હેમનું હેમ જ છે, અંતે તો એ હેમનું હેમ એટલે સોનાનું સોનું જ છે, કહેવાય તો એ સોનાના જ ઘરેણા. તો આપણે આખી પંક્તિનો ભાવાર્થ સરસ રીતે સમજીએ કે વેદ પણ એમ જ કહે છે, શ્રુતિ અને સ્મૃતિ એ વાતમાં સાથ પુરાવે છે. વેદ તો એમ જ કહે છે કે સ્મૃતિ અને શ્રુતિ એટલે કે સાંભળેલું અને યાદ કરેલું. શ્રુતિ એટલે સાંભળ્યું અને સ્મૃતિ એટલે યાદ કરેલું. આ જ્ઞાન છે, આ વાત છે એ પણ આપણો સાથ પુરાવે છે. કઈ વાતમાં સાથ પુરાવે છે? તો કે કનક અને કુંડળ વચ્ચે ભેદ હોય નહીં, એના વચ્ચે કોઈ પણ ફેર હોય નહીં, એટલે કે ભેદ હોય નહીં. સોનામાંથી અનેક ઘાટના અલંકાર બનાવ્યા અને તેને જુદા જુદા નામ આપ્યા, પણ આખરે તો દરેકમાં સોનું જ છે. તો વિદ્યાર્થી મિત્રો, આપણે સરસ મજાની પંક્તિનો ભાવાર્થ કર્યો. હવે આપણે આગળ વધશું. તો આપણે તેના પછીની ત્યારબાદની પંક્તિનો ભાવાર્થ કરીએ. પેલા પંક્તિને જોઈ લઈએ. ગ્રંથે ગડબડ કરી, વાત નવ કરી ખરી. ગ્રંથે ગડબડ કરી, ગ્રંથ એટલે કે આપણા જ્ઞાનશાસ્ત્રો, એટલે કે આપણા જે આધ્યાત્મિક શાસ્ત્રો છે, વેદ ઉપનિષદ. વાત નવ કરી ખરી એટલે સાચી વાત આપણને કરી નહીં. જેને જે ગમે તેને તે પૂજે, જેને જે ગમે તેને તે પૂજે, મન વચન કર્મથી આપ માની લે તે સત્ય છે. એ જ મન એમ સૂજે. ખૂબ સરસ મજાની વાત કરી નરસિંહ મહેતાએ કે ગ્રંથે ગડબડ કરી એટલે કે ગેરસમજ કરી, સાચી વાત આપણે કરી નહીં, સાચી વાત આપણે ન કરી. જેને જે ગમે તેને પૂજે, જેને જે ગમે, જેને એમ થતું હોય કે મારે આ ભગવાનને, એને એ ભગવાન ગમે તો એ એના મંદિરે જાય, એ એના ઘરમાં એની પૂજા કરે. કોઈને એમ થાય કે મને આ ભગવાન ગમે છે તો કોઈ કૃષ્ણને ભજે છે, કોઈ રામને ભજે છે, કોઈ અલ્લાહને ભજે છે. એવી રીતે અલગ અલગ વ્યક્તિ છે એ અલગ અલગ પોતાની રીતે જેને જે ગમે છે તેને પૂજે છે. મન વચન કર્મથી આપ જેને માની લે છે, એટલે મન વચન અને કર્મ એટલે કે પોતાની ઈચ્છા, પોતાના મનથી, વચન એટલે કે એની વાણીથી, એની કર્મથી જેને માની લે છે તે જ સત્ય માને છે, તે એને એ સત્ય માને છે કે આ જ મારા ભગવાન છે. જેને તે પૂજે છે, જેના વિશે તે જાણે છે, એને જે સત્ય લાગે છે, એના મન વચનથી કર્મથી જે એને સત્ય લાગે છે એને તેમાં સાચું માની લે છે. એ જ એને મન સૂજે છે, એટલે કે એ જ એને મન સૂજે એટલે કે એ જ એને માને છે. ખૂબ સરસ મજાની પંક્તિ છે. આપણે એનો ભાવાર્થ કરી લઈએ કે ગ્રંથને સમજવામાં આપણે ગડબડ કરી છે. ગ્રંથને સમજવામાં આપણે ગડબડ કરી એટલે કે ગેરસમજ કરી. ગ્રંથે સાચી વાત કરી નથી, ગ્રંથે આપણને સાચી વાત કરી નથી. આથી જેને જે ગમે તેને તે પૂજે, એટલે જેને જે ગમે એને તે પૂજે છે. મન વચન કર્મથી પોતે જે માની લે છે, પોતાના મન વચન કર્મથી જે એને માની લે છે ભગવાન, એ જ એના મન સત્ય છે અને એને જ એ માને છે. ત્યાર પછીનો ભાવાર્થ કરીએ આપણે પંક્તિનો. તો વૃક્ષમાં બીજ તું, બીજમાં વૃક્ષ તું, જોઉં પટંતરો એ જ પાસે, ભણે નરસૈયો એ મંતણી શોધના, પ્રીત કરું પ્રેમથી પ્રગટ થાશે. વૃક્ષમાં બીજ તું, બીજમાં વૃક્ષ તું. વૃક્ષ છે એમાં જ બીજ છે અને બીજમાં જ વૃક્ષ છે. કેવી રીતે? તો કે એક વૃક્ષ છે એને જ્યારે રોપવામાં આવે છે ત્યારે એ બી સ્વરૂપે હોય છે, પરંતુ એ બી છે એ એક મોટું વૃક્ષ બની જાય છે. પછી એ વૃક્ષની અંદર જ્યારે ફળ આવે છે ત્યારે એના જ ફળની અંદર જે બીજ નીકળે છે તેને ફરી જમીનમાં દાટી એટલે કે બીજને દાટવામાં આવે છે ત્યારે એમાંથી ફરી એક વૃક્ષ બને છે. એટલે વૃક્ષમાં બીજ તું, બીજમાં વૃક્ષ તું, જોઉં પટંતરો એ જ પાસે. પટંતરો એટલે શું? તો કે અંતરપટ, એટલે કે બંને કાર્યકારણ વચ્ચેનો સંબંધ. કાર્યકારણ એટલે શું? તો કે આપણે કોઈ પણ દાખલા તરીકે એક ઉદાહરણ લઈએ કે કેરી છે એની અંદરથી ગોઠલું નીકળે, પછી આપણે એની અંદરથી ગોઠલી કાઢીએ. તમે વિદ્યાર્થી મિત્રો એ ગોઠલીને કોઈ પણ માટીની અંદર થોડાક સમય માટે દાટી દો,
થોડો સમય થશે એટલે એને અંદરથી નાનો એવો સરસ મજાનો છોડ નીકળશે. થોડો સમય એનું ધ્યાન રાખવાથી એ છોડને તમે કોઈ પણ જગ્યાએ વાવી દેશો એટલે એ થોડાક સમયની અંદર ધીમે 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 વધે છે. પરંતુ આપણે તો માત્ર શું કર્યું કે એને ત્યાં રાખ્યું, એને પાણી આપ્યું, આપણી જે કાર્ય કરવાની પ્રવૃત્તિ છે એ કરી, પણ એનું જે ધીરે 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 વૃક્ષ બનવું અને ખૂબ જ વિશાળ વૃક્ષ થઈ જાય છે, તેની અંદર ફૂલ આવવા માંડે છે, તેની અંદર ફળ આવવા માંડે છે. એક જેને કહેવાય વૃક્ષનું સ્વરૂપ લે એ પટંતરો એટલે કે એ કાર્ય અને કાળનો સંબંધ. કાળ એટલે કે સમય અને કાર્ય એટલે કે એની રચના. એની વચ્ચે જે પટંતરો એટલે કે જે અંતર છે, અંતરપટ એટલે કે પડદો, એ આપણે જોઈ શકતા નથી. ભણે નરસૈયો, ભણે છે ઈ તળપદો શબ્દ છે. ભણે નરસૈયો એટલે કે કહે નરસૈયો. ભણે એટલે કે કહે. ભણવાનો મતલબ અહીંયા ભણવું નથી થતું, પણ ભણે નરસૈયો એટલે કે કહે નરસૈયો. એ મનતણી શોધના એટલે કે એ મનની શુદ્ધિ છે, એ પરમાત્માને શોધવા માટેની એક શુદ્ધિ છે મનની અંદર. નરસિંહ મહેતા એમ કહે છે કે એ દરેકના મનની એક શોધ છે કે પ્રીત કરું, પ્રેમ કરું તો એ પ્રેમથી પ્રગટ થશે. માત્ર ને માત્ર ઈશ્વરને જો પ્રાપ્ત કરવા હોય તો તમે એને પ્રેમ કરો, ઈશ્વરનું પ્રેમથી સ્મરણ કરો. સાચા હૃદયથી તમે આ પરમ તત્વ, આ પરમાત્મા છે એનું સ્મરણ કરો, એને પ્રેમ આપો એટલે એ પ્રેમથી પ્રગટ થશે. ખૂબ સરસ મજાનું કાવ્ય આપણે જોયું કે ભણે નરસૈયો એટલે કે કહે નરસૈયો કે મનતણી, એ તો મનતણી સાધના છે એટલે કે શોધ છે, એક પ્રકારની શુદ્ધિ છે મનની. પ્રીત કરું, હું એને પ્રીત કરું કે જે મારી પાસે પ્રેમથી તમે પ્રીત કરો, સાચા હૃદયથી તમે યાદ કરો ઈશ્વરને, તો ઈશ્વરને પણ આવવું પડે છે. જો આપણી પ્રેમ ભક્તિમાં તાકાત હોય, શક્તિ હોય, તો ઈશ્વરને આવવું જ પડે છે. તો વિદ્યાર્થી મિત્રો, આપણે આ સરસ મજાનું કાવ્ય જોયું અને સરસ મજાનો આપણે પંક્તિ સહિત ભાવાર્થ કર્યો છે. તો હવે આપણે આ કાવ્યના પ્રશ્ન છે એ આપણે પછીના લેક્ચરની અંદર એટલે કે પછીના વિડીયોની અંદર એમના હેતુલક્ષી પ્રશ્ન, એમના સાહિત્યિક પ્રશ્ન, એમના સ્વાધ્યાયના પ્રશ્ન એટલે કે 1 માર્કના પ્રશ્ન, 2 માર્કના પ્રશ્ન અને મુદ્દાસર પ્રશ્નો વિશે ચર્ચા કરશું.